હવે આ એક છેલ્લો કોયડો છે, બરાબર છે ને? કોયડો છે, બરાબર? કે ઘર અને કૂવો રાઘવન પાસે જમીન એક ટુકડો છે, બરાબર ને? આપણે આ દોરેલું છે, આ રાઘવનનું જમીનનો ટુકડો છે, દેખાય છે? એમાં વચ્ચે કૂવો છે, બરાબર? આ 4 ઘરો છે. કેટલા ઘરો છે? 4. દેખાય છે? હવે આપણે એમને એવી રીતે વહેંચીશું કે જેથી કરીને આ કૂવા પાસે જ્યારે એ લોકો પાણી ભરવા આવે ને એ ઘરના, તો એને બીજાના ઘરમાં કે બીજાના ટુકડામાં કે બીજાના ચોરસમાં જવું પડે નહીં, બરાબર છે? તો આપણે કેવી રીતે વહેંચીશું? એની બેન આપણને વહેંચી બતાવશે. ચાલો એની બેન વહેંચો. ઓકે, હવે બીજું ઘર લેવો, શરૂ કરો. ઓકે, સ્ટાર્ટ. વેરી ગુડ. ચલો આગળ. હવે બીજું ઘર લો. હા, ઓકે. ચલો આ 4 બરાબર. બાકી કયા રહ્યા દેખાય છે તમને? તમને દેખાય છે કયા દેખાય બાકી રહ્યા છે? હવે બીજાના ચોરસ આ 3 જણના વેચાઈ ગયા છે. હવે બાકી એક જ ઘર રહ્યું છે. ધ્રુવી એક ઘર બતાય, આપી દે ને ધ્રુવીને. લઈ લે, એની જગ્યા પર ઉભી રહી જા. કયું બાકી છે? એનું કયો ઘર બાકી છે? કયું ઘર બાકી એનું? કોનું ઘરના ટુકડા બાકી વેચવાના બાકી? આ તો વેચાઈ ગયા, આ વેચાઈ ગયું, પેલું પણ વેચાઈ ગયું. બાકી કયું ઘર રહ્યું? હા, ઓકે ઓકે. આ કોના ઘરના ટુકડા છે? કયા ઘરના છે? જોઈ લેજો, બતાવજો મને. કયા ઘરના ટુકડા છે? આ ઘરના. ઓકે, સરસ. તો આપણે જોઈ શકીએ, જો તમે કે અહીંયા એલ આકાર બને છે. પહેલા આ ઘરમાં હતા, કોણ હતા? બરાબર? તો અહીંયા આવશે, આપણે કેટલા જણા છે? 1 2 3 4 13 જણા છે ને? તો હા 12 જણા છે ને? 11 જણા છે. ચાલ, તો એની તારી પાર્ટનર ધ્રુવીને લે. તો તું આમને માણસ માંગી લે, તું અહીંયા ઉભી રહી જા. તારા ઘરના 4 માણસો કોણ કોણ આવે? દીદી આવી જાય એટલે ચોપડી લઈ લે. ચોપડી લઈને આટલા આવી જાય તારે. અહીંયા ઉભી રહી જા. આમ ફરી જા. નિશા અહીંયા ભૂરી આપી. ચાલો આ ભાઈ તું પાણી ભરી લીધું અને આપી દીધું. ચાલ ધ્રુવી આવી જા. ધ્રુવી આવી જાય. ત્યાં જતી રહે, ત્યાં જતી રહો. ચાલો એની આગળ સિયા સ્ટારમાં કહેજે ક્યાં છે? માંજરી. ઓકે. ભાઈ સોરી જીમ ટોકન લે લે. કઈ અહીંયા સ્ટાર કાં દેખાય? સ્ટાર ત્યાં જાઓ. કયો સ્ટાર બાકી રહી ગયો? ઓકે, મોડો કરી બાજુ, કુવા બાજુ. ઓકે. ભાવિક આગળમાં ત્યાં ખરાની નિશાની દેખાય ત્યાં કઈ ના રહી જાઓ. હા, તો એક ત્યાં આગળ. અહીંયા હું આવી જાઉં, બરાબર છે? જોયા છે? એલ આકાર બને છે. એલ આકાર બને 1 2 અહીંયા એલ, બરાબર? અહીંયાથી આ એલ બન્યો, અહીંથી ત્યાં એલ બન્યો. બાકી કયો અહીંયા બી એલ બને? પાછળ જોઈ લેવું. જોઈ લે, હું ચાલુ છું. જો 1 2 3 4. તો પેટર્ન સરખી બની. આમ 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 ને આમ. ઊંધા એલ બન્યા. કેવા બન્યા એલ? ઊંધા બની ગયા ને? બધાને એક સરખા ટુકડા મળે છે? બારી થઈ જાઓ. હવે તમે જોઈ શકો છો કે આ ઘરવાળો પાણી ભરવા નીકળે છે. આ ઘરવાળો પાણી તો પહેલા ક્યાં જાય છે? આ ઘરમાં. પછી અહીંયા જાય છે અને અહીંયા જઈને કુવા પાસે પાણી ભરી લે છે, બરાબર? ઓકે. આ ઘરવાળો નીકળે છે પાણી ભરીને. તો એ પાણી ભરી તો લે છે, પણ એમ કે મારે બીજા ખેતરમાં પહોંચાડવું છે, તો અહીંયા જાય છે એના ખેતરમાં પાણી આપે, પછી અહીંયા પાણી આપે અને પછી અહીંયા એનું પૂરું થઈ જાય, બરાબર? એટલે એને પાણી મળી ગયું. પછી આ ઘરવાળો છે, તો આ ઘરવાળો નીકળે છે પાણી ભરવા માટે. તો પહેલા અહીંયા જાય છે, પછી અહીંયા જાય છે અને પછી અહીંયા આવીને એને કૂવો મળી જાય છે, બરાબર છે? અહીંયા પાણી ભરી લે છે. હવે આ ઘરવાળો અહીંયા પાણી પહેલા જ પાણી ભરી લે અને પછી
જે રીતના આ ઘરવાળો ત્યાં પાણી ભરીને ગયો ને એ રીતના આ ઘરમાં જાય, અહીંયા જાય ને અહીંયા, બરાબર? એટલે બધાને પાણી મળી જાય છે અને કોઈના પણ ઘરમાં કોઈ પણ વ્યક્તિ જતો નથી, બરાબર છે? આમાં કુલ કેટલા ટુકડા છે? આ કુલ કેટલા છે? 16 છે. અને એક એક જણે કેટલા ટુકડા મળે છે વિકી? કેટલા મળે છે? 4 4. ભાવિક 4 4 મળે છે.